પેશન્ટ સામંતભાઈ કે જે બાઇક પરથી પડી ગયા હતા અને જમણા ખંભામાં હાંસડીના હાડકાનો સાંધો ખસી ગયો હતો, એનું ટાંકા વગરનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. તો ચાલો તેમને સાંભળીએ. શું નામ છે તમારું? સામંતભાઈ. ક્યાંથી આવો છો? સાતપડામાં રેન્જ ટીચર અહીંયા ગામ મારું સાતપડા છે. શું તકલીફ હતી તમને? પડાઈ દીધું એટલે નગાને તૂટી ગયા હતા, ઓપરેશન કરાવ્યું. ઓકે, કઈ જગ્યા પર ઓપરેશન કરાવ્યું હતું? આપણે રુદ્રમાં ડોક્ટર કહેવાય કે કામ બામ બધું રેડી કર્યું છે, બહુ કમ્પ્લીટ થઈ ગયું છે. ઓકે, અને દુખાવો બુખાવો પણ નથી, રેડી છે, કમ્પ્લીટ છે. હવે તમારું ઓપરેશન બાદ સારવાર બાદ ડ્રેસિંગ બધું પતી ગયું, એના પછી અત્યારે તમને કેવું લાગે છે? અત્યારે બહુ રેડી લાગે છે, કમ્પ્લીટ થઈ ગયું, રોટો વળી ગયો છે, કસરત પણ કરી, બહુ દુખાવો પણ નહોતો. ઓકે, હવે ઘણા દર્દીઓને કેવું પ્રોબ્લેમ હોય છે કે આ ઓપરેશન કરતા ડરતા હોય છે કે દવાથી સારું થઈ જશે, બરાબર? તો એની માટે તમે શું કહેવા માંગશો? ના ના ના, એવું નથી કાંઈ. આમાં કામ બહુ સારું ડોક્ટર સાહેબનું, કાંઈ દુખાવો પણ નથી, જો સરસ બધું કામ થઈ ગયું છે. ઓકે, તમને આ હોસ્પિટલમાં સ્ટાફ, ડોક્ટર, એમની સર્વિસ કેવી લાગી તમને? બહુ સારી, એમાં કાંઈ ન ઘટે. ઘણા બધા પેશન્ટોને આવી ઇન્જરી રેગ્યુલર થતી જ હોય છે, પડી જાય છે, એક્સિડન્ટ થાય છે, તો તમે સજેસ્ટ કરશો ઓપરેશન કરવા માટે? તમે કઈ કહેશો એમને? ને ઓપરેશન માટે તમે સાહેબ અહીંયા આવ્યા એટલે ગમે તે ઓપરેશન હોય તો અમને સાહેબનું કામ બહુ સારું લાગ્યું છે અને કમ્પ્લીટ કામ છે, બધું રેડી કમ્પ્લીટ, કોઈ જાતની કોઈ તકલીફ નથી પડી. સારવાર બહુ સારી કરી છે, સાહેબનું પણ બધું બહુ રેડી કામ છે. થેન્ક યુ સો મચ. રુદ્ર ઓર્થોપેડિક હોસ્પિટલ ખાતે ટાંકા વગરના નાના ચીરા વડે દરેક પ્રકારની ઓર્થોપેડિક સર્જરી થઈ જાય છે.